મેલડી મેલડી છે સાહેબ. મેલડી કળિયુગનો રાજા કહેવાય. મેલડી દોધારી કટાર કહેવાય. મેલડી વગર દોકડાનો વકીલ કહેવાય. હારા માણાના ગાડે હવ બેહે પણ દુબળાના ગાડે તો મારી મેલડી બેહી જાય. એવા આ ધરતીની માથે એકો 11 વરા ગળથોલિયા ખાઈને વૈયા ગયા છતાં આજે એને આપણે યાદ કરવા છે સાહેબ. માણસ આ ધરતી છોડીને વિયો જાય પછી 12 મહિને માણસ એની યાદ નથી કરતા. 12 મહિને કુટુંબનો પરિવાર પણ એને ભૂલી જાય. પણ માત્રાણીયા પરિવારના એવા ઈરલા થઈ ગયા, હા, જેને પેઢીને ઉજળી કરી નાખી. અને દુનિયાની માલભાઈ એને એટલું કીધું છે કે એ મારી દેવી, દેવી દુનિયામાં જલીમો એકદી જવાનો છે. આ વાલાબાની વસ્તી, વાલાબાનો વંશવેલો એ કઈક વાવતા ગયા છે એટલે અત્યારે ઉગ્યું છે ની લણીને આપણે ખાઈને લીલા પીલા ફરીએ છીએ. બાકી આપણું કઈ નથી. એ સાહેબ ઈ સમય આવડો રૂપિયો નતો, આવડા વાહન નતા, આટલી વસ્તી નથી, છતાં ઉઘાડા પગે હાલી અને પગપાળા ગામતરા કરીને પેટે પાટા બાંધીને આવી દેવીઓના મંડાણ માણતા ગયા છે. એ દેવીઓ આજે આ વસ્તીની માથે 4 હાથની સાયા કરી. અને દાદા વીરાની દેવી, દાદા સુભાની દેવી, આ સાયલાની ધરતી તો સાહેબ એક દેવી ભૂમિકા ધરતી છે. આ બાજુ જોવો તો મારા લાલ ગુરુના નેજા ફરૂકે, એ આ બાજુ ધર્મનો થાંભલો મારી દાદા, હે દાદા ભગા અણદાની દેવી, જેને દેશ વિદેશની માલિકા ડંકા વાગી. મેલડી મેલડી છે. જેનું નામ લેતા તમારા પાપના પ્રાયશ્ચિત થઈ જાય, નામ લેતા તમારી કંચન વર્ણી કાયા બની જાય, નામ લેતા એ યમના દૂત આવ્યો હોય ને, દાદા ભગાની દેવીનું નામ લ્યો તો યમનો દૂત એકવાર પાછો આવ્યો જાય. આ ઈ ધરતીમાં આપણે બેઠા છીએ. પણ 111 વર્ષના વાણા વાઈ ગયા અને એવા માઠુડાને એવા હિરલાને યાદ કરવા છે કે જેને દેવીઓના મંડાણ અઢીટુના માંડી અને હરગની વાટે વ્યા ગયા ને સાહેબ. આજ એની 4 હાથની સાયા ને એનો આજુબાજુ ક્યાંય હશે તો આજે બેઠા બેઠા દાદા સુભા, દાદા વિરાટ જોતા છે કે મારી વસ્તી આજ મને મારી દેવીને ઉજળી કરવા બેઠી. અને સાહેબ એ 111 પેઢીએ અત્યારે આવા માઠુડા જેની લટે દેવીઓ રમતી હોય સાહેબ, હાકલે હોકારો હાજર થઈ જાય. એના વડવાની કઈક પુણાઈ છે, એના વડવાની કઈક કમાણી છે. નથી મફતમાં મળતા, એના કઈક મૂળ ચૂકવવા પડતા. આ ભુવાને ભુવાપણા નથી મફતમાં મળતા. એ સાહેબ બધી વસ્તી ખાઈ પી પેટ ભરીને હોઈ જાય ને ત્યારે આવા હે કે આગળ વિયા ગયેલા એવા વડવા દેવીઓની પાસે ઊંધા માથે તપ કરતા ત્યારે દેવીઓ ઊભી રહેતી. વાત કરું મારી સાયલાની જૂની જગ્યાની, વાત માંડું મારી મેલડી દેવની વાત માંડું.
ધણે મારી ચામુંડા દેવી એક દિના સમયે જેની ઈષ્ટદેવ મારી ભગવતી માં વેશભૂષાળી ચામુંડા જેવી દેવ, ચોટીલાના ડુંગરવાળી દેવ, જેના કુળની માલિપા, જેની કુળ ગોત્રની દેવ છે સાહેબ. બે ભાઈ ની વસ્તી અને ઈ સમયમાં 8 થી 10 માતરાણીયા પરિવારના એ નાનું એવું માંડલું, પંખીના માળા જેવડું મેંડલાની માલપા, દાદો વાલો ખાઈ પીવે ને મોજ મજાના વારા કરે, જેના કુળની માથે મારી ભગવતી ચામુંડાની 4 હાથની સાયા રહી. અને આજ જે ભેણીની માથે જે જગ્યા પવિત્ર ભૂમિકાની માથે બેઠા ને, આ ધરતીની માથે દાદા વાલાનો અહીં કૂવો હતો સાહેબ. આ ખેતીવાડીની જમીન હતી. અહીંયા એવા વડવાના પગલા પડેલા છે. ધરતી માથે અત્યારે આપણે આળોટી ગયા છે. આ ઈ ધરતી છે ને, જો આની રજ તમારી માથે ચડી જાય ને, ડોક્ટરે જો કદાચ દવા કે દારૂ આપ્યા ને, ઇન્જેક્શન માર્યા ને, ટીકડીઓ દીધી હોય ને, તાવ ન ઉતરે, ખાતરી કરજો. ક્યારેક આવીને મેલડીની પેટલી આમ ચપટી ધૂળી લઈ અને ધૂળીને જીભ ઉપર ઉડાડીને ચાટી જાયજો. અને જો તાવ ન ઉતરી જાય ને, તો મારી દાદા વાલાનું ભજન અહીં ન પડ્યું હોય. આ ઈ ધરતી છે સાહેબ. પણ છે ને એ કુળગોત્રની માલપા મારી વેશભૂષાળી ચોટીલાના ડુંગરવાળી મારી જોગમાં એ ચામુંડાની 4 હાથની જેની માથે સાયા છે. દાદો વાલો જેનો દુબળો દેહ છે, અને સમયની ગરીબાઈની વેળા સાહેબ, દુબળો જેનો આશરો છે, એક વળિયો જેનો દેહ છે. પણ દાદો વાલો દિલનો દુબળો નથી. શું કામ? કે દિવસ ઉગે નાઈ ધોઈને મારી ચામુંડાનો દીવો કરીને એટલું કે ગઈ મારી ભગવતી ચામુંડા, એ મારી માતરાણીયાની વસ્તીની દેવ, મારી તારો વાલિયો દુબળો છે, પણ મારા કુળની માલિપા મારી ચામુંડા દુબળી નથી હોતા. વાત કરતા વાર લાગે, સમય ને જાતા વાર ન હોય. એક દિયા સાયલાની જગ્યાની માથે મારા બાપ વાલાને ચામુંડની 4 હાથની સાયા, જેના આંગણે 5 દીકરા રમે છે. 5 દીકરાને જોઈ દાદો વાલો મારી ચામુંડાને કે હે માં, એ મારી ચામુંડા, મારી માતરાણીયાની વસ્તીનો ધણી, મારી મારા કયા મોઢે તારા વખાણ કરું તે મને બધું આપ્યું છે બાપ. 5 દીકરા હે ખાઈ પીવે મોજના વારા કરે. એ 5 દીકરાની માલબા, મોટા દીકરાનું નામ વરવાભા, બીજા દીકરાનું નામ સુભાભા,
ત્રીજા દીકરાનું નામ વીરાભા, ચોથા દીકરાનું નામ કાળાભા અને પાંચમા દીકરાનું નામ હરિભા. એ 5 દીકરા સાહેબ. ધીમે ધીમે ખેતી કામ કરે, પોતાના નાના નાના બસડાને શણે લાવીને ખવારે. આમ કરતા કરતા 5 દીકરા મોટા થયા છે. પોતાની નાતની માલિપા કવિ તો એમ કે નાતે વરવું નાતે મરવું નાત હારે રાખવો નેડો ઈ છે અંતે હરગનો. એ સાહેબ તમારા રૂપિયા કાયમ નો આવે, તમારી મિલકત કાયમ નો આવે. નાત છે ને, નાત વગર કોઈને ગત નથી. અને અમે તો કાયમ સ્ટેજ ઉપરથી સાથી ઠોકીને કહી છીએ કે નાતનો પાવર રાખજો ને એક પાવર બાપની દેવી મઠમાં બેઠી ને એનો રાખજો. આ એ સિવાય કોઈના પાવરથી જીવતાય નહીં. આ રૂપિયા છે તો આવે ને જાય, પણ બાપની દેવીના પાવરથી જે જીવી ગયા ને એના ગુણ ગવાય છે. આવા 5 દીકરા જેના આંગણાની માલપા, મારી સામુંડા જેના આંગણાની માલપા. એ જેમ જેમ પોતાના માળાની માલપા બસના મોટા થયા એટલે નાની માલપા જેને ડાળે મીંડા વળગાડવા. 1 2 3 ને 4 દીકરાને ડાળે વળગાડી દીધા. નાતની માલપા પોતાનું દુબળું જે ઘર હતું ને સામે એવા જ હગા ગોઈતા. કવિ કે જોઈનું વરવી જાત ફાટે પણ કોઈ દી ફીટે નહીં. જોઈનું વરવી જાત, દીકરી દીકરાના સંબંધ કરો ને, જોઈનું વરવી જાત ફાટે પણ કોઈ દી ફીટે નહીં. ચાર દીકરાને પોતાની નાતની માલપા ડાળે વળગાડ્યા એટલે વાલાભાને એમ થઈ ગયું કે હવે મારું બુઢાપણ આવ્યું છે પણ કોઈ વાંધો નહીં, મારી વસ્તી મારા પંખીડા છે ને, હવે મારો એ નાતની માલપા વ્યવહાર હાચવે એવી મારી વસ્તી થઈ ગઈ છે. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. માણાનો સમય બળવાન હોય, માણા કોઈ દી બળવાન નથી હોતો. 1 2 અને 3 દીકરાની વવારું આંગણાની માલપા પાણી ભરે, વાસીદા કરે, ખેતીવાડીનું કામ કરે. વાલાભાને કેવલ કેડિયું માથે આંટિયાળી પાઘડી, 3 દીકરાની વવારું થોડી થોડીને કામ કરે ને કેડિયાની કહું મંડી ગઈ તૂટવા. મારી ચામુંડાને એમ કે હે માં, મારી તે મને વાલિયાને બધું આપી દીધું છે, હવે તારી પાસે માગવાનો મારો કાંઈ હક નથી. મારી ચામુંડા પણ જેદી એના 4થા નંબરના દીકરા કાળાભાના લગ્ન લેવાના વખત પરની બાજુમાં સામંતપર ગામની માલપા ધારિયા પરિવારની દીકરી નામ જેનું સમજુબાઈ છે, જાડેરી જાન લઈ અને સામંતપરના આંગણે 4 ફેરા ફેરવીને મારી ભગવતી ચામુંડાના થડે મોડિયાને મીંડું ઉતરી ગયા છે. પણ પહેલાનો સમય હતો ને સાહેબ, દીકરીઓના આણા 12 મહિને 100 મહિને મેકલતા. એ સમજુભાઈ દીકરીને હામદપરની માલપાથી આવીને પોતાના પરિવારની બહેનો દીકરીઓ અહીંથી તેડી ગયા અને 12 મહિને જેને આણું મેકલવાની બોલી કરી. પહેલા બોલીઓ કરતા હતા. પણ દિવસ ગણતા માસ ગયા, વરહે આતરિયા, સુરત ભૂલી ગઈ સાઈબા જેને નામે વિહરિયા. દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના મહિના વીતવા.
નો 2 મહિના 3 મહિના આમ કરતા કરતા 5 7 8 9 10 અને 11 મહિના પૂરા થઈ ગયા. પણ આણું મેકલવાની 12 મહિનાની બોલી હતી એટલે માતરાણીયા પરિવારના આંગણાની માલમાં વાતો થવા માંડી ગઈ. શું કામ કે ભાઈ હવે હમણાં 12 મહિના પૂરા થઈ જાય છે, આપણા ભાઈના વવારુને જઈ અને હામતવરની માલપા જઈને આપણે 2 ભાઈઓ જઈને તેડી આવીએ સાહેબ. સુભાબા અને વીરાભા 2 ભાઈઓ અહીંથી તૈયાર થયા. માતાજી ચામુંડાને કીધું કે હે મારી કુળની દેવી, ભાઈના વવારુને આણું તેડવા માટે હામતપરના ટીંબાની માથે જવું છે. 5 ડગલા મારી ચામુંડા અમારી આગળ હાલજે. અને એ સમયમાં આ વાહન વ્યવહાર નતો સાહેબ. ગમે હારા મોડા પ્રસંગમાં જવું હોય, દીકરાની વવારુને તેડવા જવું હોય તો પગપાળા હાલીને જવાનું. 2 ભાઈઓ અહીંથી તૈયાર થયા. 2 ભાઈએ કેડું બાંધી ધીમે 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 આ સાયલાની જગ્યા ઉપરથી હાલતા થયા. એ સાહેબ હામતપરના ટીમે ગયા કે મેઘલી અંધારી રાત મળી ગઈ. પણ સામે અધારિયા પરિવારની માલપા સાહેબ એનું આંગણું ગરીબ હતું પણ દિલનો હગો દાતાર હતો સાહેબ. લાપસીના આંધણ વેગાઈ ગયા. 2 ભાઈઓને વાળું પાણી કરી અને ઢોલિયાની માથે પથારીઓ કરી દીધી. એ વહેલા પરોડીએ 2 ભાઈઓ જાગ્યા સાહેબ. અધારિયા પરિવારે પોતાની દીકરી અધારા પરિવારે પોતાની દીકરીને લાડ કોડેથી વેલા પરોડીએ તૈયાર કર્યા સાહેબ. ગામના ઝાપા સુધી પોતાના માવતર ભાઈઓ જાયું પરિવાર દીકરીને ઓળાવવા માટે આવ્યા. પોતાની જન્મ દેનારી જનેતા પોતાની દીકરીને કહે છે કે બેટા જોજે હો, સંસ્કારી માવતરની દીકરી હોય ને તો 2 કુળને ઉજાળે. એક હારિયા કુળને, એક પોતાના પિયર કુળને. કપડાનો બસકો દીકરીને કાંખમાં આપ્યો છે. સુભાબા અને વીરાભા 2 ભાઈ 2 રાજમાં આગળ હાલતા થયા એટલે દીકરીને માથે હાથ મૂકીને પોતાના માવતરે પણ વિદાય આપી. અને એ વખતે સાહેબ માભો અને મર્યાદા બધું હતું. કારણ કે પોતાના નાના ભાઈના વવારુને તેડવા ગયા છે એટલે 2 રાજવા 3 રાજવા એક ખેતરવાનું દૂર થઈ ગયું સાહેબ. એક ખેતરવાનું અંતર. ક્યારેક પાછું વાળી જોવે પોતાના ભાઈના વવારો ધીમે 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 હાલ્યા. પણ ક્યાં આવ્યા? સામતબાર અને વખતભરની વચ્ચે જે આજનું જે તળાવ છે ને તળાવની પાળની બાજુમાં ઈ સમયમાં વાય હોય છે સાહેબ. પેલાના રાજા મહારાજાઓ પગપાળા હાલીને માણસો જાતા હતા, એને પાણી પીવા માટે રાજા મહારાજાઓ વાયવું ગળાવતા હતા. 2 ભાઈ વાયવે આવ્યા અને સુભાભાઈ વીરાભાને કીધું કે ભાઈ પાછું વાળી જોતો ખરા વવારું કેટલેક રહ્યા. વીરાભાઈ આંખોની માથે આમ નેજવા કર્યા તો 1.5 ખેતરવાનું અંતર હાલ્યા આવે ધીમે ધીમે. અને 2 ભાઈઓને એમ થયું કે હમણાં અહીંયા ભેગા થઈ જાય છે એટલે આગળ ધીમે 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 મંડ્યા હાલવા. પણ 12-1 નો તરજાર તડકો થઈ ગયો છે. હારણના સાંભળા ફાટી જાય અને કદાચ મુઠ્ઠી ભરીને જાર કોઈ આમ ધરતી ઉપર નાખે તો જાર તડ 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 ધાણી થઈને ફૂટી જાય. આવો તરજાર તડકો. આવડા 2 ભાઈ ધીમે ધીમે હાલ્યા જાય મારી દેવી ચામુંડા હાલ્યા. પણ બાપ કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં. પછી હુનર કરો 1000 આખર વેળા યાદ આવે.
માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા જેના અધવચ્ચે રહે મારો હરી કાળાબાના ઘરના બરોબરી વાવની બાજુમાં આવ્યા ત્યાં બે ભાઈઓ એક ખેતરવાનું અંતર કાપી ગયા અને ત્યાં એક ઝાડની શીતળ છાયા નીચે બે ને એમ થોડીક વાર આવી આમ લઈ બે ભાઈ આ બાજુ શીતળ છાયાની નીચે ઝાડની નીચે વિહામો લેવા માટે બે પંગોઠી વાળીને બેઠા છે પણ બરોબર વાવના કાંઠે કાળાભાના ધર્મપત્ની સમજુબેન સમજુબા જ્યાં પધાર આવ્યા પહોંચ્યા ને સાહેબ કોણ જાણે એને હું હુજ્યું છે સાહેબ પેલા તો આમ આંખોની માથે નેજવું કરીને પોતાના બે જેઠ આગળ આવેલા હતા ને એને આમ જોયા સાહેબ પણ એ બે ભાઈઓ આગળ એક ખેતરમાં ઝાડની નીચે વિહામો લઈ ગયા છે આ બાઈ માણાને દેખાતું નથી એટલે કપડાનો બચકો તો વાયુના કાંઠે હેઠો મેકી અને વાયુની માલિપા પોતાનો દેહ નાખી વાયુની માલિપા ધુબકો માર્યો વાયુના તળિયે વીએ ગયા એક બે વાર વાયુની માલિપા પાણીના ઉફાળામાં બહાર આવે તળિયે જાય બહાર આવે તળિયે જાય આમ કરતા કરતા ખોળિયાની માલિપાથી પ્રાણ પંખીનું અડધી કલાક કલાક દોઢ કલાક બે કલાકના વાળા વાઈ ગયા સુભાભાઈએ વીરાભાને કીધું ભાઈ વીરા હા મોટા ભાઈ જોતો ખરો આ ભાઈના ઘરના કેટલાક હજી આવ્યા નહીં બે ભાઈ ત્યાંથી આમ નેજવા કરીને જોવે દેખાતું નતું એટલે ત્યાંથી બે ઝાડની નીચેથી પાછા તળાવ સામે ડગલા માંડ્યા ધીમે 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 હાલે જાય પણ ક્યાં જાય વાયુના કાંઠે ઓલો કપડાનો બચકો જોયો અને વાયુની માલિપા બે આમ નજર કરીને કે બાઈ માણાનો મૃત્યુ દેહ વાયુની માથે તરે છે અબડિયા એ વાવીની માલિપા પોતાના ભાઈના ઘરના વવારુને મૃત્યુ દે તરતા જોયો ને બે ભાઈને આપ ફાટી ગયો ક્યાં જાવું કોને કેવું એ ઓલા દુઃખની વાતું કોણ સાંભળે મારા ગરીબ રાંક માળાની ઉપર આંખને નીચે ધરતી ઉપર બેના પગ થબતા નથી બેનો શરીર દેહ મીંડા ધ્રુજવા એટલે સુબાબાએ પોતાના નાના ભાઈ વીરાભાને કીધું ભાઈ વીરા હવે ક્યાં જઈશું કોને કહીશું અને આપણી વાતને માનશે કોણ બોલાના મોઢે ગઈના બંધાય ભાઈ વીરા આ નાતને ના દુનિયાને મોઢે ગઈના નહીં બંધાય કાલ દુનિયા વાતો કરશે કે બે ભાઈઓએ થઈ અને નાના ભાઈની વહુને મારીને કૂવામાં નાખી દીધી પણ ક્યાં જાવ સાહેબ આવા દુઃખનો ભાગીદાર કોણ બને મારી દેવી કોણ બને મારા બાપની દેવી
આવા દુખિયા માણસનો પોકાર વગડામાં કોણ સાંભળે બાબુ? પણ વીરાભાઈએ નજર કરીને સુભાબાને કીધું, બાપ અમે કોઈ દેવ બેઠી છે. બે ભાઈ ત્યાંથી ઉતાવળા ડગલે હાલીને લાકડીયું પડે ને એમ દેવીના પગમાં પડી ગયા. હે પણ મારી ઢાંઢા મોરાની મેલડી સિવાય વગડાની માલિપા કોણ બેઠું છે? એ બે ભાઈએ બાંધેલા માથે પાઘડી હતી, પગમાં મેકીને એટલું કીધું કે એ મારી મેલડી દેવ, મારી મેલડી દેવ. માડી અમે બે ભાઈ ગુનેગાર સહી નથી, અમે પાપિયા સહી નથી. એ તો એક ઉપરવાળો સૂર્ય નારાયણ જોવે છે ને બીજું મારી મેલડી તું અમારો સાક્ષી છે. મારી કાલ દુનિયા અમારી માથે આફત નાખશે ને તો કાલે મને કાળા ગ્રહની ક્યાંય કેદુમાં પૂરશે, કોઈ જગતની માલિપા મને સજા સપાઈ જાય છે. પણ એ મારી મેલડી, મારી મેલડી, મારી મેલડી, જો મારી આની માલિપાથી તું અમને એકવાર તારી નામ બારા કાઢી દે ને તો અમારા કુળની માલિપા તો ચામુંડા જેવી દેવ પૂજાય છે. પણ મારી માતરાણીયાની કુળમાં ચામુંડા પૂજાય છે ને, તને ચડાવ દેવ તરીકે મેં બેહારશું ને તને પૂછશું, પણ એકવાર મેલડી આમાંથી અમને મરતા ઉગાડી દે, ઉગાડી દે. માં મેલડીની ભાઈ ખૂબ દલીલ કરી, પણ બેયની આંખમાં શ્રાવણ ને ભાદરવો હાલ્યો જાય. કોઈ સાના રાખે એવું વગડામાં નથી. મારી મેલડી સિવાય કોણ સાના રાખે છે? ઉભા થઈ માં મેલડીને ત્રણ ત્રણ તાજમ ભરી માં મેલડીના ચરણની રજ માથે ચડાવી અને સુભા દાદા પોતાના ભાઈ વીરા દાદાને કહે છે, ભાઈ વીરા હવે આનો કઈક માર્ગ કઈક રસ્તો તો કરવો પડશે ને. વગડામાં જો ભાગી જઈશું તો ગાયકવાડ સરકાર આપણને છોડશે નહીં. અને એ વખતે આ સાયલાની માલમાં ગાયકવાડ સરકારનો હુકમ આલતો હતો. ક્યાં જાવ? પણ સુભા દાદાએ એક રસ્તો કર્યો. ભાઈ વીરા હું અહીં વાવીના કાંઠે બેઠો છું, તું જઈ અને આપણા વેવાયું જે સામતપુરની માલપા ગયા હતા ત્યાં જઈ અને વવારુના માવતરને એના ભાઈઓને ખાલી જાણ કરી જાય. સાહેબ કેડ બાંધી ગણગણતી દોટ ભેગ્યો. સામતપુરની માલપા જઈ
એના દીકરીના આ બાઈ માણાના માવતરને એના પિયરિયાને જાણ કરી. ત્યાંથી 8-10 આદમી આવ્યા સાહેબ. ક્યાં આવે? તળાવના કિનારાની બાજુમાં, તળાવના કાંઠાની બાજુમાં, તળાવના પેટાળની બાજુમાં વાવ હતી ને વાવીના પાણીની માલિબા પોતાની દીકરીનો મૃત્યુ દેહ જે તરતો ને એ આવીને 7-8 પોતાના પિયરિયા આમ કુવામાં નજર કરી. વાવીની માલિબા દીકરીને મૃત્યુ દેહ ને જોઈને આઠે આમ પાછું વાળી અને બે ભાઈ ઉભા હતા એની સામે એમ નજર કરી. બે ભાઈઓએ હાથ જોડીને કીધું કે ભાઈ સામે ઝાડ રહ્યું ને, અમે બે ભાઈ ત્યાં પોગી ગયા હતા, વિહામો લેવા બેઠા હતા, તમારી દીકરીને એ કુદરતે જે કાંઈ ઉજાડ્યું છે. પણ સાહેબ એ 2 કલાકના વાણા વાઈ ગયા, ત્યાં નો આવતા અમે પાછું વળીને અહીં સુધી આવ્યા. વાવીના કાંઠે અમે આ લુગડાનો બચકો ભાળ્યો, વાવીમાં ડોકાણા તમારી દીકરીનો મૃત્યુ દેહ ભાળ્યો, બાકી અમે કાંઈ જાણતા નથી. વાવીની માલપાથી પોતાની દીકરીના મૃત્યુ દેહને બહાર કાઢી અને 7-8 જે આદમી આવ્યા હતા ને એ દીકરીના મૃત્યુ દેહને લઈને હામદપરની માલપા વી ગયા છે. એ હામદપરની માલપા વી ગયા. આ બાજુ બે ભાઈ અહીંયા સાયલાની માલપા આવ્યા. આવીને પોતાના પરિવારને, માતરાણીયા કુટુંબ પરિવારને ભેગું કરીને વાત કરી. ઘટના આવી બની છે. પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા, પછી આત્મ ભાત અનેક પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતો કરો. આ બાજુ કોઈને માતરાણીયા પરિવારની માલિપા જાણ નથી ઘટના આવી બનવાની છે. પણ ઈ હામદપુરના ધારિયા પરિવારે દીકરીને બાળી જાળી અગ્નિદાન દઈ અને પછી સાહેબ ત્યાંથી સાયલા સામે ડગલા માંડ્યા હો. આવી અને ગાયકવાડ સરકારની માલપા જાણ કરી કે તમારા ગામના વતની છે, વાલા દાદાનો પરિવાર છે ને એના 2 છોકરાએ થઈને મારી દીકરીને મારીને વાવીની માલપા નાખી દીધા. આટલી ફરિયાદ કરતા ગાયકવાડ સરકારનો હુકમ છૂટ્યો કે જાવાય માતરાણીયા પરિવારની માલપા 2 નામાધારી છે, 2 ને 5 મોડીએ બાંધીને લાવો, અહીંયા લાવો. સરકારનો હુકમ નીકળ્યો